વાત કરવાની છે આહિરની ઉદારતાની કે વચ્ચી ડોશો અને રાજીભાઈ નામનો એક ખાનદાન ખોરડું દાંડીગીરમાં અને બંને જણા વાત કરતા હતા કે આપણો દીકરો એટલે વિક્રમસિંહ અને બેની એની રૂપીબેન. તો આહિરની ઉદારતા કેવી હોય કે કઈ રીતની ઘટના એ બની કે ઝવેરચંદ મેઘાણીએ લખી રચના કે રચનામાં શું લખ્યું હશે કે આહિરની ઉદારતા પ્રકરણ 6 માં બન્યો કંઈક એવો ભાગ. તો વાત જાણે એમ છે કે વચ્ચી ડોશો અને રાજીભાઈ બેઠેલા અને વાત કરેલા હવે કે માગું આવે અને જો છોકરાને આપણે પરણાવી તો આપણે હરખેલી સુખે રહી અને આપણું મોત સુધરે. તો એવી વાતો કરતા હતા. એમાંય તે વાત કરી કે સારું માગું જોયું અને ત્યાં લગ્નનું નક્કી કર્યું. તો વાત જાણે એમ છે લગ્નનું નક્કી કર્યું તો વિક્રમસિંહ નામનો એનો દીકરો હતો તે રોતો રોતો વાડીએ વયો જાય છે. તો એની બેનને કહે, એની બેન એની પાસે જાય અને પૂછે છે કા ભાઈ કેમ તું રોવે છો? તો એનો ભાઈ કહે છે કે મારું એક કામ કરીશ કે આ બોલ ને તું રોતો હોય ને હું કામ ન કરું એટલે. તો એને કહે છે એની બેનને કે ભાઈ તો તું મા બાપને એટલું કહી દે કે ભાઈ મારે લગ્ન નથી કરવા. તે એની બેન અરે દાંત કાઢવા પડી કે ભાઈ તું લગ્નની ના પાડે છો એમ. તો એ વિક્રમસિંહ નામનો જે આયર છે એ કહે છે કે આ તું ઘેરે જઈને કહી દે કે લગ્ન નથી કરવા કે મારે લગ્ન નથી કરવા. તો એની બેન કહે તને વાંધો શું છે એ કે નહીં કે ઈ મને ન ખબર પણ તું ઘેરે જઈને કહી દે લગ્ન નથી કરવા. તો વિક્રમસિંહની વાત માનીને એ રોતો હતો એટલા માટે ઈ આયરની બેન ઘેરે જઈને વચ્ચી ડોશાને કહે છે કે બાપુ ભાઈ તો લગ્નની ના પાડે છે કે કા એ તો કે એને પૂછી જો એ રોતો હતો. એનો બાપો તે દાંત કાઢે કે આ ના કેમ પાડે લગ્નની. પણ એ વજનથી જે વિક્રમસિંહ નામના વચ્ચી ડોશાએ બોલાવ્યો કે ભાઈ એના છોકરાને કેમ તું લગ્નની ના પાડે છો? એ કે બાપુ મારે લગ્ન ન કરવા. પણ તે એના બાપુ સમજાવે છે કે મરતા દિવસો હવે આવશે અમારે કે હવે આ એક તો લાવો લેવો છે કઈ કે હવે હું તારી માં તો ખર્ચું પાન કહેવાય તો આ લાવો કહેવાય અમારા માટે. અમને આ એક તારા લગ્નનો લાવો નહીં લેવા દે તો આ ઈચ્છા નહીં પૂરા કર્યા એમ એટલું સમજાવીને કહે છે તાર આ પાડી દે છે કાંઈ વાંધો નહીં હું લગ્ન કરી છે. મા બાપની કે આપણું અને એના જે લાવવા માટે ટ્રેન છે વિક્રમસિંહ નામનો આયર લગ્નની આ પાડી દે છે. પછી કહેવાય ને કે સોનબાઈ નામની છોકરી સાથે એના લગ્ન થાય છે વિક્રમસિંહના જે વચ્ચી ડોશાનો છોકરો છે એનો. તો વાસ્તે ગાસ્તે જાય છે અને જાન થઈને આવે છે અને લગ્નના રૂડા ગીત ગવત આવીને અને પછી ત્યારબાદ બધી રીતે બધી વિધિ પૂરી કરે છે. અને પૈણાની પહેલી રાતે જ્યારે વિક્રમસિંહ હોનબાઈ જે નામની દીકરી પાસે જાય છે ને આયરાની પાસે તો એની બાજુમાં જઈને બેસી જાય છે. તે આયર કહે છે કે આયરાની મેં તમારો ભવ બગાડ્યો છે. તમને ને લગ્ન તો મેં કર્યા છે પણ મેં તમારો ભવ બગાડ્યો છે. તે આયરાની કહે છે કા આયર આવું બોલો? એ કે બસ એમ કે નહીં તમે કયો. તો વિક્રમસિંહ નામનો આયર છે એમ કહે છે કે ભાઈ અત્યારમાં તો તું હજી હારે આવી છો પણ જેને તારો ભાઈ તેડવા આવે ને કે રિવાજ હોય કે અમુક સમય એનો 5-15 દિવસ પછી એનો ભાઈ કે જે ભાઈ હોય તેડવા કે